ડીસા સહિત દક્ષિણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેબી દેસાઈ માનવતા મહેકાવી સુદામા વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોના મેળવ્યા આશીર્વાદ। પવિત્ર શ્રાવણ માસમાં પોલીસે ખરેખર પ્રજાની સાચી મિત્ર છે। બહારથી કઠોર અને કઠણ દેખાતા પોલીસ અધિકારીઓ કે પોલીસ કર્મચારીઓ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને જાળવી રાખવા માટે દિવસ કે રાત વાર કે તહેવાર જોયા વગર પોતાના પરિવારથી દૂર રહી જનતાની સેવા કરવા માટે સદાય તત્પર રહેતા દરેક ખાકી ધારકની ખાકી વર્દી પાછળ એક નરમ હૃદય રહેલ હોય છે, જે પોલીસ દ્વારા કરવામાં આવતી માનવતાલક્ષી કામગીરીઓ કે જે કામગીરીઓની અખબાર અને મીડિયા ચોક્કસથી નોંધ લે છે, તેવા પ્રકારનું માનવતાલક્ષી કામગીરી કરતા ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેબી દેસાઈ હિન્દુ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખૂબ જ મહત્વ ગણાય છે। મહાભારતના અનુશાસન પર્વમાં અંગિરા ઋષિએ શ્રાવણનું મહત્વ સમજાવતા કહ્યું હતું કે જે વ્યક્તિ મન અને ઇન્દ્રિયોને કાબૂમાં રાખે છે અને શ્રાવણ માસમાં જે વ્યક્તિ એક ટંકનું ભોજન કરી શ્રાવણ માસ વિતાવશે તેને અનેક તીર્થોમાં સ્નાન કરવા જેટલું જ પુણ્ય મળે છે। દક્ષિણ પાનમાં શ્રાવણ આવે છે, જેના દેવતા ભગવાન શિવ છે, તે કારણથી જ આ દિવસોમાં તેમની પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે। શ્રાવણ મહિના દરમિયાન વરસાદની ઋતુ હોય છે। પુરાણો અનુસાર ભગવાન શિવને જે ફૂલ અને પાંદડા ચડાવવામાં છે તે વરસાદમાં જ આવે છે, જેથી શ્રાવણમાં ભગવાન શિવની પૂજા કરવાની પરંપરા છે અને શ્રાવણ મહિનાને ભગવાન શિવની ભક્તિનો મહિનો પણ કહેવામાં આવે છે। આવા પવિત્ર મહિનામાં ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકની કમાન સંભાળવા આવેલ નવનિયુક્ત નિખાલસ સ્વભાવવાળા બાહોશ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કેબી દેસાઈ શ્રાવણ માસમાં એક અનોખા પ્રકારની ભક્તિ કરતા જોવા મળે છે, જેમાં પ્રભુજી સમાન પોતાના સંતાનો દ્વારા ત્યજી દીધેલા નિરાધાર, અશક્ત અને નિસહાય વૃદ્ધોને મિષ્ટાન સાથે સરસ મજાનું શુદ્ધ અને પૌષ્ટિક ભોજન કરાવી શ્રાવણ માસમાં એક અનોખા પ્રકારની ભક્તિ કરી આશીર્વાદ મેળવેલ છે। અહેવાલ ભરત સોલંકી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।